લાઈ માર હોને લાઈ લે પણ ચમ તમે બે જણા છો માં વહુ ચોકડ છે તારે ચાના કાકાને પૂછ. કાકા માં વહુ હે માં વહુ એટલે દાગીના કોક બાકી હતા. હા તમારે એક કોમ આલી દીધું તમારાથી નહીં થાતું. લાવશે શાંતિ રાખ. હે ભાઈ હા તારે તો એવું કહેવાનું આવતું હતું કે કબાટમાં દાગીના પડ્યા હે. એટલે પણ કોક કરીને નીકળું કે નહીં નેચ મુઢે ગાલે ઉધ્યું તું. મને તો ખબર હતી દાગીના બાચી રહ્યા છે. તો મને તો ખબર હતી કે ઘરમાં કબાટમાં હોત તો લઈને ના દોત આપણે. હે કાકા આમાં બૈરું ચાણ આવશે તાણ દાગીના નહીં લાય, દાગીના લાયો છે તો હવે કઈ રીતના તેડવા જાઉં? દાગીનાનું બધું તમારે જોવાનું હોય. એ ભાઈ તો દાગીના મગાવે, દાગીના સિવાય નહીં મેલું કે દાગીના સિવાય નહીં મેલે નહીં ના. તો પેલો મોરવાઈ ચો મર્યો તો મોરવાઈને લઈને જોકા તાણ વાપર્યો શું ધોબલો કાઢી કઈ ધોબલો? એક તો આ બેરખંડના અંગાત લઈ જતા તમે. વાપરો એમ કહું છું, વાપરો. એક તો આ કાકા વાપરતા નથી. ઓ કાકા વાપરો કે વાટા ફેરા મારી દેવા દે. અલા વાપરો કે જો તારો જંબુડો હવે પડવા માંડ્યો છે ને? નહીં આવું જાઉં છું. વાપરો ખરી. એ બાપડો કંટાળ્યો છે કે તમે તેડીને કેમ ના આયા? તેડીને તાર હાલ શું કીધું કો? હવે શું કહેતો કઈ રે હેડ? પેલા મોરવાઈને લઈને જોકા અંગાત મોરવાઈ ચો મર્યો છે. અલા હવે મોરવી જોડે હેડો. પેલા મોરવાઈને કહેવા જ્યાં હોત તો નતું સારું આપણે. એ તમારે જોવાનું હોય. પણ તમે કહો સાલ છે આપણી બે પૈસા શું વાંધો હે? એટલે પણ મન ચો આવી ખબર હતી કે વેવાઈ આવા છે. અને વેવાઈએ ના કીધું કે મોરવાઈને લઈને આવજો. હે કાકા મારા ગામના બધા ભાઈબંધો એના બૈરા અંગાત રીલો બનાવે છે અને મને મોકલે છે. મારા બૈરું નહીં મૂકું ને અંગાત રીલો બનાવ પેલા તો લાય દાગીના ફેર હેડ જવું હાલ તરત જ. અરે શું બનાવશે? રીલો રીલો પેલી ઇન્સ્ટા હોય. બૈરા બગાડશો બૈરા. હવે દેવાય નહીં તો નેરમાં બેરમાં પડશે તો ઉપાતી કરાય. હું અત્યારે તો પાછું એવી ટ્રેન્ડિંગમાં ચાલે છે ને નેરમાં પડવાનું ને ટૂંકો ખાવાનું ને. હે કાકા હા? મારી વાત ઓફડી લેજો તમને કહી દઉં પાહો હા? માર બૈરું ના આવ્યું ને આજના આજ તો રાતે નેરમાં પડી જઈશ. હા ના છોકરા ના ગમે કરું આ ખેતર મેલી દઉં ગમે કરું પણ દાગીના લઈને તાર ભવ તેડી. અરે નોમ તો પેલું તમારું જ આલીશ. મારું હા ના ના લાવો હો, લાવો ભાઈ. એ બે હાથ છે ત્રીજું માથું મને રખડતો કરીશ. બસ એ તો ખાલી એમણે કે એમ કે પડ જા પડ. પડું ચૌ પણ આમ વરા કે તો હું કેમ કહે છે કે પડ ના ના ખાલી કહો. એક તો વાત લા લા બસ બસ બસ. તારા કાકા હોમું ના બોલાય. ના ના હવે દે દે. કાકા હે આ ઘરલા હું ટુંપો ખાઈ જઈશ અલે લટકી જઈશ દોડી બોધીને. એ તારા બાપ વતી હું માફી માંગુ બસ. તારા પેલો હું મરું ફોન. આ જો જો ઉભા રહો ઉભા રહો. આ તમાર બેન ઝઘડા મારું શું કો? તું એ હેડ માર હંગા. હા ભેગા પટી ગયો તમે. ના ના મારા ઘરે જેટલું એ કોમ હોય છે. કોના કોક વાત હારી સમજાય ટાઢા પાડે અને પેલા મોરવાઈ પાન હેડ મોરવાઈ કોક વાળ ઉતારી આલ છે મુળાજી જોડે. હોય હા થોડો એ કમ્પ્લીટ હોય તો ને. તો છોકરા ઘેર રે લે 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 અમે તેડીને આવો છો. હોજુંદી બૈરું ના આવ્યું ને તો નેરમાં તરતો શું મરેલો. વડે પાછો શબ્દો લાવે હે. લઈને આવો છો લઈને આવો છો. અને નેરમાં ના દે તો માછલા ખાઈ જશે. હેડો. કેટલા હાદા કરાયા ભૂડો શું વાત કરો છો તમે? હા ઘણા છે કઈ ના આવ્યો આપણી પાસે. હે ઓય આવ વળતી જાવ. એ મહેમાન આયા છે ઘડી વાર મેલો હાડો. આવો આવો રામ રામ. કેમ છો મોરવાઈ કહો આવો આવો રામ રામ. ઘણા દાડે ભૂલા પડ્યા છો. ખાધું. એટલે આ પાણી હાલ ક્યારથી પીને આયા? ના ના પાવ લ્યો પીવો. શું કામ ધંધો કહો. બસ આ બેઠો તો શું આવ્યું ખેતરમાં? કપાસ કર્યો છે. આ દેખાય એમ. ઓય અને પલાવ કાઢેલું પડ્યું છે હવે એડા બાબા છે. બરોબર. થોડા કોમથી આયા હતા કોણ? શું કોમ થી આવ્યા હતા? આપણે પૈસા પૈસા ના માગતા હો. પૈસાનું નહીં મારે કોમ. આ તો બરોબર. આપણે જેઠવાણું તેરવા જ આવું છે. તેડી આવ્યો જો કાલે સમાચાર મળ્યા મને લુકડા એકલા હાલવા જો છો હવે તો વેલો વાળા થઈ ગયા છો. એટલે
મને તો તમે ગણો છો હમ એ મોરભાઈ તમને વેવાઈના મેલીને તો અહીંયા ને પહોંચી ગયા છે એટલે એમને એમ તાર સમાચાર ઓભલે ને કોને કીધું તમને મારા ભાઈબંધે કીધું વાત કરો તો એ બધાય લડાવવાના ધંધા છે. લડાવાના નહીં કોઈ તારી જિંદગી ખોટું ના બોલે મેં 500 હગા કરાયા છે હે? 500 હગા કરાયા છે હે? 500 હગા કરાયા ક્યાં ને મેં તે ચો ના પાડી કો. તારે હા તો હવે બધું છોડી મેલો હરજો આપણે તેડીને આવતા. ના હો તમે તાર જો એટલે પણ અમારો જંબુડો મળી જવાનું કે છે. ભલે કાલે હાલત નેરમાં પડતો વાપરો તમે તૈયાર થઈ જાઓ નકે અમારો છોકરો શું કહે છે કે નેરમાં પડું. અરે કાલ મરતો છો કે હાલ જ મરતો તમે અલ્યા. તો મને ગણ્યો છે એ મોરભાઈ થોડું ખારું મનવો સારું બોલો ના કે ફૂડું છું આવું બોલો અમાને. તારે વાત કરો છો તે જયારે હગું કરાવું તારે હરા મુળાજી તેડીને ફરતા હતા હારું હારું ખવડાવતા હતા તમે તાર નહીં આવું જો જો છું તમને પડતા કરીને જતા રહ્યા નમી. તારે વાત કરો છો એટલે આ ગોમનાનું ના ઓભળા અમે નહીં ગયા. એટલે કહેવા વાળા ખોટું ના હોય તમે હટજો હવે. ના ના તમે તાર જો હસતા મુઢે હટજો. હસતા મુઢે હટો. ના હસતોય નહીં રોતોય નહીં આબુ તમે તાર જો અલ્યા ઊભા થો ના ખબર ના પડે. નહીં મેળે એટલે ખાડો પહેરી લેજો તમે હટજો. ના તમે તાર જો તમે તાર હવે- તમારો લેવાયા મેલે ને તો તમે તાર દૂધમાં રહો અને જીએ તોણો તો વાત તું. તારે ઓની મને એક શું કહેવાય પેલી આ ઓની પેલી કહેવાય ને શું કહેવાય હા વાત કહું આ મોરવાઈની નસ મને ખબર છે ખાલી પૈસા છે તમારી જોડે પૈસા છે પૈસા જ છે. લાવ 500 રૂપિયા લાવો બીજા 500 લાવો તમે હડો હવે હું શું કહું છું મુળાજી હા હવે એ બધા રીહણા ના કરવાના હડજો તમે ના ના હો તમે તારે છે ને મારે ઘડી કે ટાઈમ નહીં તમે તાર જો બરોબર નહીં ટાઈમ એમ ને લે હાડો હડો લે હાડો બકરાજી નતા મિલતા કો એક વિચિત્ર છે વચ્ચે ચિયો એ સૌથી નાના વેવાય એમ પેલા બકરાજી કરી અલ્યા ના શું મોને હાડો અહીંયા મારી પડી વાટે છે હે હોય હડો તાર હે મુરાજી હા તો આટલા જ પેટમાં દુખતું તું એમ ના તાન એ તો તાર એ બધું આપણે નહીં જોવાનું આમ કેવા તૈયાર થઈ ગયા. હડો હાડો તેડી લાવવાનું છે હો અલ્યા ના શું મેલે એટલે એમ તો જો છો એ ઓય હડો ક્યાં સાધન લઈને જ હારું હાડો આમ તો આપણે છોડીને મેલ દેવા નથી. ઓય આ ભૂલ કરી તમારે સમજાવવાના હતા ભાઈને. સાચી વાત બસ. તો વેવાઈ તો પાછા ઉતરો મુળાજી આગળ દો તમે હાડો હાડો એ આવો ઓય કેમ છે આવો આવો બેહો એ આવો આવો ભાઈ હા એ હમણાં આવતા રહો. આવો હે આવો. હમણાં બેહો આગળ હે આગળ બેહો શું છે બસ શાંતિ છે શું શાંતિ છે હા આ તમે મેલતા નહીં છોડીને હવે તો અમારે પેલા ભાઈ છે ને બકરાજી હા એને પૂછવાનું તે ચીટલે રહ્યા બોલાવો અહીંયા અહીંયા ક્ષેત્રમાં જે આવતા હશે હવે બોલાવો મુરાજી હોભળો હા તા પેલા તેડવા હતા તમે કેમ નતા આયા? પેલા મને ખબર જ નહીં હું બહાર જતો રહ્યો હતો એવું હતું એમ? હોય હા 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 તો હવે શું લેવા આયા? તમે શું વાત કરીને આયા કહો? હે હા મને કે તેડવા જ આવું છે તો આયા તઈ તમને નથી ખબર? ના મને નહીં કીધું પૂછો કીધું હે તમે શું કહેતા કઈ ગામમાં ગયા હતા વેવાઈ ભેગા થયા હા. એટલે અમે અહીંયા ઘરે ચા પાણી કરી નીકળી જાય એવું કીધું કે ના કીધું ક્યાં પીધું અમે ચોય પીધું નહીં અમે એવા નહીં ચા પાણીની વાત કરું છું ચા પાણી હોય એ તો કીધું તું હા એમ એવું નતું ને હોય વેવાઈ તેડવા આયા હતા. એટલે પ્રોબ્લેમ શું છે કેજી હા એ પ્રોબ્લેમ તો હવે અમારા ભાઈના બાજુ આયા છો. હા આયન બકરો મારો ભાઈબંધ છે એવું? ઓય હવે તો બહુ ભેગા રહ્યા ઓરા ખટેક થી મળ્યા લાગે. આવો. આવો આવો ચમ ન હા બધામાં ચમ દેખાતા નહીં ભલામણ હાપુચા આ હાગુ કર્યું તારના હાથ ભળ્યા છે. લાવતા જ નહીં તમારા વેવાઈઓ અમને ના ના એવું ના હોય બેસ એ વાત બધી છોડો આપણે મુદ્દાની વાત કરો હડો તમે હું માતો બ્યો આય, આચ્યા. તો ભલામણ આજ કરે તમે આ ધક્કો ખાધો હા. તો કબાટમાંથી લઈને નીકળ્યા હોત તો તાર શું શું આ દાગીનાનું શાના દાગીના સડાનું આપણે બાચી છે ને સડા ને પેલું કડું કાઢું એ તો તમને હું જવાબદારી રહેલું જવાબદારીનો સવાલ નહીં મુળાજી જો તમારી લાખ રૂપિયાની વાત છે આપણે મોડવે શું વાત થઈ હતી મોડવે કીધું કે જેઠવાળા લાવશે બસ તમારે બીજું શું હું જ વાત પણ એ અમે ઘરે જઈને પહેરાઈ દેશે હવે તમે હોભળો પેલા પેલી વાત કરો કે તેડવા આયા હતા એમાં ઈ હોય નહીં ખબર હતી પાછી કાને નહીં ખબર હોય ને
એટલે એક તને આવી ગયા નહીં ખબર ના એ તો મને એવું કહેતા હતા કે અહીંયા જ્યાં હતા ગામમાંથી નીકળ્યા વેવાઈ ભેગા થયા કે ચા પાણી કરીને અમે આવતા રહ્યા છે પૂછો એટલે કીધું કે નતું કીધું તમે મને હા કીધું એટલે એક તને તમે પાછા મેલ્યા છે પણ તમારે થોડીક શરમ હતી કે નહીં ફૂટું મને ફોન કરાવો તો હું હાવ ના શર્મા માણસ છું તમને ખબર તો છે હું ઓળખું છું તો પછી તાર હવે સોડી આલી છે બરાબર છે એટલે કોઈ બી ના મરી જવાનું હોય શેની બુરી આલી અમન ભાઈ કોઈ બુરી આલી નહીં એટલે હવે તારે થોડી મેલવાની છે કે નહીં મેલવાની મેલવાની જ છે એટલે આપણે વાત કરી દો અને હા એક બીજી વાત તમારી રૂબરૂમાં વાત થઈ હતી ઓયની સોડીની કે આ ઓયના ગેડાજી છોકરા હારે પરણાવવાની વાત થઈ હતી કે નહીં હા એ તો થઈ હતી તો કે 12 વર્ષની છે અત્યારે 19 વર્ષની થઈ ચમ નહીં પરણાઈ જતા હવે હા આપણે પછી તમારી સોડીની વાત કરી હતી આ ગેડાજી છોકરા હારે એ તો ચો ના પાડી પણ ચો ના પાડી કો પણ તો ત્યારે જો તમે એમ કહો હા તે હવે આવતા મહિને વાત વૈશાખ વાત સાચી છે આપણે 18-19 વર્ષ થાય એમ ચમ છોડી નાઈ નહીં દેવાની તો અમારે કોઈ નહીં તો નેરમાં નહીં દેવાનો નર્મદા વાળીમાં એટલું બધું ચો અમે કીધું નેરમાં નાખવાનું પણ ભાઈ વ્યવહારે 5 જણા ગામ પાસે બોલીને જશો તમે તમારે ના કરવું તો ના પાડજો તમે અમારે 4 હગા આવી જશે પાટણથી તો ના પાડો છો અલ્યા મોરભાઈ તમારે શું કરવાનું છે કહેજો અમને તમને એકદમ પહેલા તો તમે બોલતા શીખો કેમ અમે બોલતા નહીં તા શું શું વાતો કરો તમને ખબર પડે આ તો 100 વર્ષનું હગું છે ખરું ખોટું બકરા 200 વર્ષ હગું રાખવાનું હે એટલે એ 200 વર્ષ હો તો મોડા જીવે એમ નહીં 100 વર્ષનું હગું હગું ઓ સમજ્યા હો તમારા છોકરા નહીં જીવે બસ બરો આ નહીં કહેતા એક કે નેરમાં નાખો ને એક કે કેનલમાં નાખો ઈ ઓઈલ નાખવાનો શોખ છે અમનની તારા આ બધું મેલો પડતું અને હેડો તમારે છોડીને તૈયાર કરો હું તેડવા આવ્યો છું હેડો તમે શાંતિ ઓય આવો તમે ભણાવો. મન તો પડવા દે ઘડી આપણે જેઠવાડાની સડાની વાત હતી હોવે કાળાની વાત હતી હોવે એક દ નાઈન પાસા ગયા છે એ બે વસ્તુ હાલશે તો હું મેલીશ અરે પણ હવે તો મારે આબરૂ રાખવી પડશે કે નહીં તમારે પણ તમે પેલા કહો તો ખરા કે એ તો હું કહું. કબાટમાં પડ્યા એમ કે છે તો તમે ઠપકો ના આલીએ કહો કે એ બે વસ્તુ મને લાવો આ વાત જ કોઈ કરી નહીં તો કહો ઈ ને એટલે શેતુર મને કહો ઈયર નહીં કહેવા હા મને કહો ચાકર કબાટમાં દાગીના પડ્યા છે હા મને વાત કરો ઈ બોલો. આપણે ઓછું બોલો કબાટમાં દાગીના પડ્યા છે તો લઈને આવું તું કે દાગીના વાત સાચી છે પણ અમારા દવાખાનું આવ્યું તો તમે આડે ના મૂકી દીધા તો પણ આવું જૂઠું ના બોલાય તમારે એટલે કોણ બોલ્યું? ઈ બોલી ગયા હતા મને તો ખબર હતી પણ એ તો હવે ઓછું વાપરે છે એટલે બકરાજી એને કોઈ ખબર નહીં પડે અહીંયાથી વાત કરવી હતી તમારે હું નહીં કીધું તમારે મારાથી વાત કરો જે કરો ઈ. તમે તાર આપણે મારા છોકરાનું જીવો પાકું ફાઇનલ કરીને મેળ દો એ તમે જણ- કહું છું હભળો છો આ બધું સમજાય છે વાપડો બે ભાઈ હા તમારી છોડીનો આ છોકરા વાયના છોકરા હારે કરવાનું છે કે નહીં કરવાનું હગું જુઓ હવે ચો ના પાડી કો આ તો પછી ગોઠવણી કરો તમે એ સમજાવો. મોરવી હું છું આ પણ ક્યારે એ વાતને હું 5 વર્ષથી ફોનમાં વાત કરું છું તો એ આ કરે છે આ એ તો થઈ જાય તમારે આવતા વૈશાખમાં લગ્ન કરી આલીશ બસ બસ પાકું 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 પણ આપણે હગાઈનું તો ગોઠવી નાખો એમ હા હા કઈ હો મારી વાત બધું મોડવે રાખો ને. હા ના ગમ્યું આપણે ઈ આવવાના જેવું થશે ના થાય એટલે આ સેતુ સી છે કદી નહીં ફરે પંજો પાછો નહીં ફેરવે તમે હાલ ફરી જાશો કબાટમાંથી લઈને આયા એ તો દવાખાને મેં લઈ ગયા તરત જ દવાખાનું આવી ગયું તમને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં તમારા ઉપર 1 કરોડનો વિશ્વાસ પણ વાયના પર પાયલીનો નહીં એનું શું મને હા બકરા ના સોમય ચમ બોલતા નહીં કોઈ એ હમણાં દવા કરાઈ છે દવા કરાઈ? ડાયાબિટીસ વધતું રહેશે અલ્યા ઉપાધિ બકરાજી હા આપણે પેલું મેલ દો બસ પેલું મેલી દો હવે આ મોરબી આયા છે એટલે મેલવી જ પડે ને હવે હા તો હભળો તમે અમન શું કામ કહેવા આવો છો તમે તાર તમારે મેલ દેવી હતી એમને અમન બેન શું કામ બોલાયો હોય કહો પણ તું એક તો વચ્ચે તો પાછું આપણે ધોડવું પડશે એ તમે ભાઈઓ પછી લડી મતજો હું તો કોઈ કહું. નહીં લડતું ભાઈ કોઈ નહીં લડતું તમારી જેવું ના હોય અમારે આ તો ગામડું છે હે? ઓય આ આપણા જેવું ના હોય હે? હોય આ તો બધા એકના એક જ હોય ભૈયાત ગામડામાં એવું હોય એ વાત જવા દો હવે તમે મેલવાનું શું કરવું છે કહેજો મને હારું મેલવી છે એક જો પૈણાઈ છે ચમ છોડીને મેલવા હારું કરીને બરાબર છે હા, હા. હવે દાગીના 4 હાલશો ને 4 પહેરાવશો એ વાત કરો હળો તમે તારે તમારા ટીલુને અત્યારે તૈયાર કરો બરોબર અને વળતા બી કોઈ મેળવા આવશે એટલે દાગીના પહેરીને આવશે બરાબર રેડી હા, હા. બરાબર Ready? પણ આપણે પેલું ફોન ફાઇનલ કરો બોલો બરોબર છે ને બરોબર તમે બોલ્યા એ લાખ રૂપિયાની વાત શાંતિથી બરોબર ને આ રહ્યા ને વેવાઈ એ વળી વળીને વાત લાવે છે વૈશાખ મહિનો કીધો તન ચાલો મા મહિનામાં ધોન લઈને આવતા રહેજો બસ લો એક મિનિટ ઓમ આવજો બસ. તમને કેમ મારી છોડીની આટલી ઉતાવળ છે
અલ્યા વાત એવી કરે છે શું કરું કંટાળી એ આપણે મોરવીએ કીધું બરોબર છે પણ આરે ઘડી ઘડી ત્રણ દંડની આ વાત લાયા એ નહીં વાપરવાનું અમાર ભાઈ આ મોરવી કે ખરું આવતા વૈશાખે કીધું છે ને તમે આ વૈશાખ આવતા વૈશાખે પાકવા તો કોઈ જોન બોલ લઈને આવતા નહીં બરોબર અને આપણો બધું મોઢે કીધું એટલે વાર્તા થાય પૂરી પૂરી અને બટાકાનું શાક એ તો કરીને જ મેલ્યું છે મેં બટાકા ડુંગળી બે અને અમે રસ ખવડાય તે ખબર છે કઢું હતું એમાંય પાછું છે ને એ હાથ વડો હડો તો હવે ખાઈ નીકળ છે શાંતિ રાખો ઉતાવળ નહીં કરવાની આ ઉતાવળ કરી છે ને એમાં બધું બફાણું છે કુણ કપણું બફાઈ ગયું છે બધું એ તો હવે હોય જોવા જો આ ભાઈ તમે કહો કઈ મોરબી ને હા પણ હું કહો કે તમારો ભાઈબંધ છે એટલે તમે તાર સમજાઈને કહો કોઈ પહેલી હગે કરી નાખો આપણે તો અમારે પાટણ થી હગું આવ્યું છે હવે ના પાડવી કે હા પાડવી આ પછી આગળ ઠેલે જાય છે વાપરો પાટણ થી આગું આવ્યું હોય તો કરી દેવાય તમારે શું વાપરો પુના તો તમે હવે ફરી જાય ને તો ક્યાં ફરી ગયા હાલ ને હાલ ફર્યા કે ના ફર્યા કે કરી દો અલ્યા ભાઈ મોરભાઈ એને એવું કીધું કે અમારે આગું આવ્યું તો આપણે ઉતાવળ હોય તો કરી દેવાય તમાર તો વડો થશે એટલે ઉતાવળ એટલે ટાઈમે તો પછી લગ્ન કરવાના કે નહીં કરવાના છોડી છોકરાના પણ કીધું જ ખરી મોરવી કેમ લાયા છો તમે કહો પણ એમ નહીં તમે તો શું ઘડીક કરી નાખું ને ઘડીક ઓય નક્કી કર્યું છે ને. આ તો મને કોઈ એમાં ટપ્પો નહીં પડતો મેં કરી નહીં ના શું ખરે જોવા આવે છે હા. વાપરો તો જોવા આવતો હોય કે તુંય આવતો તમે નથી. તમે વાપરો હા. એ વળી નીરી વાત લાય કરે છે આપણે કીધું કે વૈશાખ મહિના અમારા ભાઈએ કીધું હા પણ વૈશાખનું મેં વૈશાખનું કીધું છે. તો મારે શું ક્યાં કરે છે કે અમારે હાગું આવ્યું તો પણ કરી નાખવું હવે પડે હાચા કુણ તમે કહો હાચા કુણ સાચી વાત છે હે લે મોરે આ તમારે બહુ ઉતવાયેલ હોય ને બહુ ઉતવાયેલ હોય ને તો તમે તાર હડો કાલે જ જોઈને જોડીને આવતા રહો. ના જોન ને અમાર હગે કરી નાખો ખાલી હગે કરો એ વૈશાખ મોજ અમારે એવું કોઈ સોરી ચૂપચે નહીં કરવાનું બધું જાહેરમાં થાવ કરવાનું છે તમે અત્યારે હું કહું એમ કરો એટલે આ પાડું હા આ પાડો અને આપણે છોડીને તેડીને લઈને હેડતા હાલ એ ભા ઓમાદે ભાઈ તો બોલો. શોકે ઈયાનો છોકરો ઠૂમઠામ જાતો હું શું કહું છું મોરવી એમ કીધું છે આ હા પાડો શોખ છોકરો ઠૂંઠમ જતો બરોબર હડ હડ એક બે છોકરાની માં થાય ને એટલે આપણે છોડીને હગું કરવું જ નહીં. હા લે હડો તૈયાર કરજો ટીલું ને વાઈને ઉતાવળ કરી બાકી હડો ટીલું તૈયાર કરજો કહો તૈયાર તૈયાર કરા અમે કહો હે નહીં તમે દાગીના લાયા નહીં તમે હગે કરવા તૈયાર થયા ભાઈ ફટાફટ પેલી હગે કરો અત્યારે તમે તેડવા લાયા તેડી દે આપણે હગે તૈયાર કરવા લાયા છે કહો કાલ જ ગોઠવો ભલે કાલ લગન તમે ત્યાં વૈશાખમાં કરજો ચાલશે કાલે નહીં મેળ આવે જો હું તો તમને પમદાડે સમજાડે આપણે અમારે કોઈ એક મહિનું થઈ ગયું છે અહીંયા કણ મહિના હવા મહિના સુધી વાત જ ના કરતા જો હું તમને કહું મોરભાઈ બધી ખબર છે એટલે આપણે કાલો ડોહો નહીં પટેવો હા તો બા તેડવા સી રીતે આયા કહો હડો તેડવા તો આવવું પડે કાલે અમારે બપોરા ને એવું બધું થાય છે અને તમે આવજો બપોરામાં અમારે છોડીને પેલા મહિને ના લઈને જવાય એમ અલ્યા અમારા હાવ નજીકમાં છે તમને ખબર પડે હજુ કે ના પડે? બધું કાલ થવાનું છે હોય. અને અમારે કોઈક વાતો કરે એ મોરભાઈ હા. આ વેવાઈને થોડી ઓછી ખબર પડે અરે ઓછી નહીં ખબર લાગતી. નહીં પડતી અલ્યા બકરા આ તું તો મારો ભાઈબંધ છે તને વિશ્વાસ છે કે નહીં મને લાખ રૂપિયાનો વિશ્વાસ તમે તાર વપડો તું અહીં આવજે હરજે આ એમને નહીં મેળ પડે એ મમ્મી હા આવું છું મારે ગેડાના છોકરાના છે ને મારી વાત હફળો લે 500 રૂપિયા વાપર તું અને અત્યારે મને પછી એડવાન્સ કરે અમારે મોડું થાય ડોહો ટપચી ગયો છે મારે 500 ની કોઈ જરૂર નહીં આ છોકરાને ભાઈની છોડી એટલે મારે કોઈ પૈસા લેવા નહીં એટલે આવતા પેલા વેવાઈ નાલજે ના કોઈને નહીં તું તારે મારા ગેડા છોકરાને પૈણાવ નક્કી કરીને જા તારા છોકરાને પરણાવવાની જવાબદારી મારી બસ ગાડાને ગયા એ હે, બરાબર હજી ઓય ની છોડી તેમ કે 12 મહિના ટકા ચાલવી પડશે હો તારે ફોનમાં વાતો કરે છે પછી અત્યારે ગમી ગયું છે પછી પાછળથી નહીં ગમાડે યાર ના ના થઈ જાય તો હા એમ હો, હા. પાકો થઈ ગયો બરાબર હે તમે હવે પાકા વેવાઈ બી બરોબર થઈ ગયું રેડી કમ્પ્લીટ થઈ ગયું તો હળો હવે ટીલુડીને તેડી જતા રેડી હવે તેડવા તો આયા છો તો મેલ છે જ નતા ખરું. ના હવે તમે લુગડા બુગડા પહેરાવજો હરજો જા પેલું ને કહો કે તૈયાર થઈ જાઓ એટલે આપણે પેલા સડાન કાઢો હવે ગઈ ના પ્લોટ છે હવે કીધું તો ખરા પેરાઈને મોકલશે હા હા વાર્તા પેરાન મેલ છે આ વેવાઈ રહ્યા ને એના લગીરે કદર જ નહીં કો કદર નહીં એને બીક છે બધી છે ની તમારી અમે શું કોઈ બોલ્યા તે અમારી બીક છે કોને મારી નાખ્યા અમે તમે પહેલા તો છે ને એક વાતમાં ચૂકી જતા એ બધી વાત જવા દો અમારે મોરવાઈથી મતલબ છે જાતો હડો હા તે મોરભાઈ તમે તો નું ખોટો હોય હે ઈ કઈ સી જઈને હારું જો હડો ગડાજી ફટાફટ તમે તૈયાર કરજો હો રોટલાનું ના કરતા હાડો જો હડો હાર પણ ખાઈ દેજો હો, બધી વાત હવે ભૂલી ના થાય એમ આપણે મોરવાઈ નું તું હારો જી હવે વાત હડો હવે આપણે હડો ભરત તૈયાર તૈયાર થાય હેરો અને આ વેવાઈ
એ ભાઈ બીમાર થયા હે એને ડાયાબિટીસ થઈ છે હમણે. એ તો પછી સમાચાર લેવા આવશું. દવાખાને જો કે તા હાલ દવા કરાવો. એ તો દવાખાને જા, આ બધી તમારું રોમણ આપણું હમું. લે હવે ભાઈ અમે શું કર્યું છે અમારી રોમન છે અલ્યા હાલ સારું સારું. હાલ વાત ના કરો ઈરી. હાલ આપણે હારા કોમે આયા છે બરોબર. એને હાલ સો બેહવા દો. ભાઈ મારા ફોવર નું હગું છે વે ભાઈ ને હળો હવે તૈયાર થઈ ગયા છે. અમારે ઘણું કોમ છે. હળજો. એટલે આપણે બકરા હવે નીકળ્યા અમે. હળો, આમાં કોમ છે. હળો. હવે ટીલુડી લઈને આપણે નીકળો. એ આવજો. એ હારું હળો. જોઈને આપણી જીગર જબર જબર. હે એ હવે તો ટીલું તૈયાર થઈ ગયા છે. ચાલો બાર નીકળો. ના આવજો તાર હા. એ આવો એ પોકો હું બાઈક લેતા આવડો. હે? ભુવાજી વાત કરો તમે જો હે? તો આપણો બાઈક લેતા આવજો. અમે ક્યારે ઊભા. હળો. આ ગેડાજી છોકરાનું ભૂલ ના થાય પાછો અલ્યા મારી જવાબદારી બસ. હવે નકર પાછું. જો નીચે મને માતાના એ છોડીને મને બે છે ને બેન ના હુડો કરી દઈશ ના ના હા પછી એ વાત નહીં કરવાની હો. તમે તારી ટેન્શન ના લેતા જો. એ આવજો.